ત્યાંના જે એમએલએ છે એ લોકોએ તેમના જે ધર્મ ગ્રંથ હોય એના ઉપર એ લોકો શપથ લેતા હોય. જેમ કે અત્યારે જે વાત કરીએ જે અત્યારના જે મેયર છે એમને કુરાન ઉપર શપથ લીધી છે. એના વિશે તમે શું કહેશો? અને હિન્દુસ્તાનમાં કેમ નહીં? ન્યુયોર્કના સંવિધાનમાં કદાચ એવું હશે કે ત્યાંના સાંસદ સભ્યો અથવા ધારાસભ્ય એમએલએ જે હોય એ લોકો કુરાન ઉપર સોગંદ લેતા હોય, કોઈ બાઇબલ પર લેતા હોય. ત્યાંનો નિયમ શું છે મને ખબર નથી. પણ આપણા દેશમાં ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્ર મોદીજી જ્યારે ગીતા અને સંસ્કૃતને આખા દુનિયામાં પ્રચાર પ્રસારમાં મહત્વની ભૂમિકા નિભાવી છે, ત્યારે દેશમાં પણ ગીતા ઉપર હાથ રાખીને સોગંદ ખાવું જોઈએ અને તમામ એમપી, એમએલએ, રાજ્યસભા તમામ લોકોને એ સોગંદ ગીતા પર હાથ રાખીને ખાવું જોઈએ, જેવી રીતે કોર્ટમાં થાય છે. મને લાગે છે ગીતાના સાનિધ્યમાં જો સોગંદ ખાધેલા હશે તો નેતાઓ જે જૂઠું બોલતા હોય છે એમાં પર્સન્ટેજ કંઈ ઓછો થઈ શકે. એને કદાચ શરમ લાગે કે ભાઈ હું ગીતા ઉપર હાથ મૂકીને સોગંદ ખાધો છું તો મારે પ્રમાણિકતાથી જીવન જીવવું જોઈએ. બાંગ્લાદેશની અંદર પણ અત્યારે હિન્દુ પર બાંગ્લાદેશમાં જે ઘટના ઘટી રહી છે અતિ નિંદનીય છે. જેટલી નિંદા કરીએ એટલું ઓછું છે. ભારતના જન્મ આપેલા બાંગ્લાદેશ, એમની સુરક્ષા માટે ભારત હંમેશા કામ કર્યું છે. ભારત એને પ્રોત્સાહન આપ્યું છે. તમામ સંકટના સમયમાં ભારત એમને પડખે ઊભું રહી છે. પણ એ ગદ્દારી એમનામાં આવી ગઈ છે એટલે તમામ હિન્દુ ભાઈઓને ત્રાસ આપી રહ્યા છે, એમના પ્રત્યે દુર્વ્યવહાર રાખી રહ્યા છે. મને લાગે છે કે બાંગ્લાદેશમાં જેટલા હિન્દુઓ છે, ભારતીય હિન્દુઓ છે, બધાને બોલાવી લેવું જોઈએ ભારતમાં. અને ભારતમાં જે બાંગ્લાદેશીઓ છે એ લીગલ છે કે અનલીગલ છે, તમામને વગર દયા વગર વિચારે એને તમામને તડીપાર કરી જોઈએ અને બાંગ્લાદેશ પરત મોકલવું જોઈએ.